મહત્વપૂર્ણ સમાચાર મોડાસા શહેરના માલપુર રોડ પર બબાલની ઘટના સામે આવી। મોડી રાતના આ દ્રશ્યો છે કે જેમાં શહેરના માલપુર રોડ પર આવેલા ગોપી વલ્લભ કોમ્પ્લેક્સ આગળ ટોળાએ હંગામો મચાવ્યો। 1 કલાકથી વધારે ચાલેલા આ બબાલમાં ક્યાંક ને ક્યાંક અફરાતફરીનો માહોલ પણ સર્જાયો, કારણ કે જે પ્રકારે મારામારીની ઘટના પણ થઈ અને ત્યારે જ લઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચ્યું। ઘટનાનું કવરેજ કરવા ગયેલા લોકશાહીના ચોથા આધાર સંસ્થામાં મીડિયા પર પણ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો। અતિ નિંદનીય ઘટના, કારણ કે જે પ્રકારે ઘટનાનું કવરેજ કરી રહેલા એક મીડિયાકર્મી પર પણ આ હિંચકારો હુમલો કરવામાં આવતા તેમને સામાન્ય ઈજા થઈ છે। પરંતુ જે પ્રકારે શહેરમાં આ પ્રકારે મારામારીની ઘટના અને ત્યારબાદ એક મીડિયાકર્મી પર હુમલાની ઘટના જે સામે આવી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે ઘટના છે તે મોડાસાના પોસ્ટ વિસ્તારમાં માલપુર રોડ પરની છે અને તેનું કવરેજ કરેલા મીડિયાકર્મી પર પણ હુમલાની ઘટના સામે આવી છે। ટોળા દ્વારા રીતસરનો બખેડો ઊભો કરવામાં આવ્યો અને આખો માલપુર રોડ છે તે ક્યાંક ને ક્યાંક બાનમાં લીધે હોય અને જે ટ્રાફિક પણ જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટ્યા છે અને પોલીસ તેમને ખેડવા માટે પ્રયત્નો કરી રહી છે। પરંતુ આ પ્રકારની ઘટના છે તે મોડાસામાં ન ચલાવી લેવાય, કારણ કે આ પ્રકારની ઘટનાથી ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેની પર પણ ખ્યાલ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે।